ગુડ મોર્નિંગ. બરાબર છે, આજે આપણે છે એ તરંગનો ચેપ્ટરનો લેક્ચર નંબર 8 સ્ટાર્ટ કરીશું. બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે સંગત તરંગની ઝડપનું સમીકરણ જોયું હતું કે સંગત તરંગમાં ઝડપ કઈ રીતે હોય છે. બરાબર છે, એ સમીકરણ શું હતું કે v બરાબર √b/ρ. આની પહેલાં આપણે લંબગતનું સમીકરણ પણ જોઈ ગયા છે. લંબગત અથવા તો કૌંસમાં આપણે એને દોરીના તરંગ કહી શકીએ તો v = √t/v. તો સંગત તરંગની ઝડપનું સમીકરણ આ છે, અથવા તો આપણે એને ધ્વનિ તરંગ માટે પણ ઉપયોગમાં લઈ શકીએ. ધ્વનિ તરંગ અથવા સંગત તરંગ, બરાબર, બંને માટે ચાલશે. તો આમાં આપણે એક નોંધ લખી, બરાબર. આની પછી આ સમીકરણ આપણે તારવેલું હતું લાસ્ટ લેક્ચરમાં, બરાબર, કે જ્યાં બી છે એ બલ્ક મોડ્યુલસ છે. બરાબર, કે બલ્ક મોડ્યુલસ એટલે કે દબાણનો ફેરફાર છેદમાં કદ વિકૃતિ, અને આ નીચે છે તે ઘનતા છે. બરાબર છે, તો આપણે છે તે આમાં એક નોંધ લખીએ. સાથે સાથે જ લખતા જાઓ. કે ધાતુના સળિયા અથવા પટ્ટી જેવા રેખીય માધ્યમમાં, ધાતુના સળિયા અથવા પટ્ટી જેવા રેખીય માધ્યમમાં પાર્શ્વિક એટલે લંબ દિશામાં. પાર્શ્વિકનું ઇંગ્લિશ તમારે કરવું હોય તો લેટરલ થાય, એટલે લંબ દિશામાં કહી શકો. પાર્શ્વિક સ્થાનાંતર અવગણ્ય હોવાથી વીના સૂત્રમાં બીના સ્થાને, બી એટલે કોણ, તો કદ વિકૃતિ અથવા તો બલ્ક મોડ્યુલસ ના સ્થાને યંગ મોડ્યુલસ લઈ શકાય. યંગ મોડ્યુલસ લઈ શકાય. શું કહે છે કે આપણને ખબર છે કે સંગત તરંગ એટલે શું, તો તે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં પ્રસરણ પામતા હોય છે. જે સંગત તરંગ છે તે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં પ્રસરણ પામશે, જ્યારે લંબગત તરંગ છે એ માત્ર ઘનમાં પ્રસરણ પામતા હતા. હવે જ્યારે સંગત તરંગ છે એ ઘન, ધારો કે આ ફૂટપટ્ટી છે, આપણી લોખંડની સ્કેલ છે, એમાંથી પસાર થાય છે, તો સંગત તરંગ છે એ આ રીતે અણુઓને દોલન કરાવવા માગતા હોય. બરાબર, પ્રસરણની દિશા આમ હોય અને એને સમાંતર આ રીતે દોલન કરાવવા માગતા હોય, તો સ્થાનાંતર આ જ રીતે થશે ને. આ લંબ દિશામાં થતું સ્થાનાંતર ઘનમાં ખૂબ જ ઓછું અથવા અવગણ્ય હોઈ શકે. એને તમે અવગણી જ શકો કે કણો આમ દોલન કરે છે, ઘનમાં એ ખૂબ જ ઊંચી સ્થિતિસ્થાપકતા હોવાથી અથવા મજબૂતાઈ ખૂબ જ હોવાથી લંબ દિશામાં સ્થાનાંતર નહીવત થાય છે. હવે લંબ દિશામાં સ્થાનાંતર થતું જ નથી, તો આપણે બીની જગ્યાએ યંગ મોડ્યુલસ લખી શકીએ. એક જ દિશામાં, બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો યંગ મોડ્યુલસ આવે, અને બધી દિશામાં સ્થાનાંતર થતું હોય, આકાર વિકૃતિ આવતી હોય તો બલ્ક મોડ્યુલસ આવે. ઘન માટે છે એ આની જગ્યાએ આપણે આ લખી શકીએ, કારણ કે પાર્શ્વિક સ્થાનાંતર, લંબ દિશામાં સ્થાનાંતર અવગણ્ય હોય છે. બરાબર છે, એટલે ઘનમાં જ્યારે, તેથી ઘનમાં, ઘનમાં કે આ ઉપર લખેલું છે ધાતુના સળિયા અથવા પટ્ટી જેવા આકારમાં ધ્વનિની ઝડપનું સમીકરણ સૂત્ર v બરાબર √ ગામા બાય શું થશે, રો થશે.
જ્યાં ગામા એ શું થશે? ગામા કયો, વાય કયો, જી કેવું એ કયો, બરાબર. આ ભાઈ થશે યંગ મોડ્યુલસ અને આ શું થશે? ઘનતા, બરાબર. તો આ યાદ રાખજો કે ઘનમાં ઝડપ છે એ આ સૂત્ર વડે આપવામાં આવે છે, બરાબર છે. અને ગામાની થોડુંક વાય સ્વરૂપે બતાવીએ તો થોડુંક સારું લાગશે, કારણ કે ગામા છે એ આગળ આવશે તો ત્યારે ઘોટાડો ન થાય. ચાલો લખી લ્યો. લખાઈ ગયું? ચાલો હવે આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરી. આ નોંધ તો છે એ કાલનામાં બાકી હતી, તો આ સૂત્ર અહીં એડ કરી દઉં, બરાબર. સૂત્ર આપણે ધીમે ધીમે એક લિસ્ટ બનાવવાનું જ છે. તો સંગત માટે, સંગત અથવા ધ્વનિ માટે સામાન્ય સૂત્ર શું છે? તો √b/ρ. પછી માત્ર ઘન માટે, ઘન માટે v બરાબર શું આવશે? √y/ρ. બરાબર. હવે હવા માટે તારવશું કે જ્યારે વાયુમાંથી સંગત તરંગ પસાર થાય, વાયુમાંથી જ્યારે સંગત તરંગ પસાર થાય, વાયુ અથવા આપણે હવા જ લઈ લઈએ, આપણે મોસ્ટલી ધ્વનિ તરંગ ક્યાંથી પસાર કરતા હોઈએ? હવામાં, બરાબર. આપણે બોલીએ છીએ એટલે હવામાં જ પસાર થશે. તો આપણે એની જ વાત કરવાની છે કે હવામાં ધ્વનિ તરંગો અથવા વાયુ નામના માધ્યમમાં ધ્વનિ તરંગોની ઝડપ આપણે લખીએ કે હવામાં કૌંસમાં વાયુ માધ્યમમાં ધ્વનિ તરંગોની ઝડપ. બરાબર છે. હવે આ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે બે પ્રક્રિયાઓ સમજવાની છે, બરાબર. થર્મોડાયનેમિક્સની બે પ્રક્રિયા સમજવાની છે, ઉષ્માગતિશાસ્ત્ર કે જે તમારે હવે ચાલશે, બરાબર. એની આપણે બે પ્રક્રિયાઓ સમજવાની છે, બરાબર. તો ધ્યાનથી સમજજો કે તમે આમ તો આ પ્રક્રિયાઓ જાણતા જ હોય, છતાંય આપણે થોડુંક રિવાઇઝ કરીએ છીએ, બરાબર. અને એ નોંધ સ્વરૂપે લખશું. આ ચાલુ કરીએ પહેલાં આ નોંધ અમારે ધ્યાનમાં હોવી જોઈએ. બે પ્રક્રિયાઓ આવે, એક છે સમતાપી પ્રક્રિયા, બરાબર, કે જેને આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય, બરાબર. અને બીજી આવશે સમોષ્મી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, કે જેને એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. બરાબર. ઇંગ્લિશ કામના નથી, તમારે જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે ઓટોમેટિક આવી જશે, બરાબર. તો અત્યારે તો આપણે ખાલી સમજવા માટે આપણા પૂરતું જ નોલેજ લેશું કે આ બંને થાય શું. કે સમતાપી પ્રક્રિયા એટલે નામ ઉપરથી જ ખબર પડે છે કે તાપમાન અચળ હોય, એટલે કે T બરાબર અચળ. હવે તમને વાયુનું સમીકરણ ખબર હોય, આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ PV = μRT થાય, બરાબર. એમાં તાપમાન અચળ છે, R અચળ છે, μ અચળ છે, એટલે આ આખું પદ અચળ થઈ જશે, એટલે PV બરાબર અચળ. આ સમતાપી પ્રક્રિયાનું સમીકરણ છે. દબાણ અને કદનો ગુણાકાર અચળ થાય. આ V છે એ કદનો છે અને કદનો V છે એ થોડોક મોટો દોરવો કે જેથી તે વેગના V થી અલગ લાગે. P ગુણ્યા V નો ગુણાકાર કેવો હોય? અચળ હોય. આ કોનું સમીકરણ છે? સમતાપી પ્રક્રિયાનું. જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો જથ્થો અચળ હોય, ઉષ્માનો જથ્થો અચળ હોય છે. ઉષ્માને આપણે Q વડે બતાવીએ છીએ, તો Q બરાબર
બરાબર છે. આનું સમીકરણ થશે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ, કે જ્યાં ગામા છે એ અચળાંક છે. પીવીની ઉપર આને ગામા કહેવાય, આલ્ફા, પછી આને તમે બીટા કહી શકો, આને તમે ગામા કહી શકો, આને તમે રો કહી શકો, આને ડેલ્ટા કહી શકો. બરાબર છે. એવો એક ગ્રીક અચળાંક છે ગામા. બરાબર, તમારે આવી જ ગયો હોય અત્યાર સુધી. તો આ છે સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ. હવે બીજું આપણે લખીએ તો સમતાપી પ્રક્રિયા છે તે ખૂબ ધીમી હોય, ખૂબ જ ધીમી હોય છે, અને સમોષ્મી પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય. બરાબર છે. સમતાપી પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી હોય. તાપમાન અચળ રાખવું હોય તો તમારે ધીમે 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 કામ કરવું પડે. ખૂબ જ સ્પીડમાં કામ કરો તો તાપમાન જલ્દી વધી જાય એટલે અચળ રહીએ નહીં, પણ ધીમે ધીમે કામ કરો તો તાપમાન તમે અચળ રાખી શકો. એટલે કે તે ખૂબ જ ધીમી ધીમી પ્રક્રિયા હોય છે એ સમતાપી હોય છે. જ્યારે સમોષ્મી પ્રક્રિયા એટલે કે ઉષ્મા છે એ તંત્રમાંથી ઉષ્માને બહાર જવા દેવાની નથી. જો બહાર ન જવા દેવી હોય તો આમ તરત સ્પીડમાં કામ થવું જોઈએ. એક ક્ષણમાં આખું પ્રક્રિયા પતી જાય તો ઉષ્માને બહાર જવાનો સમય જ ન મળે. સમોષ્મી પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોવી જોઈએ, કારણ કે એ પ્રક્રિયા ઝડપી હોય તો જ ઉષ્માને તંત્રમાંથી બહાર જવાનો સમય જ ન મળે અને પ્રક્રિયા પૂરી પણ થઈ જાય. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખજો. પછી સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ બી બરાબર દબાણ થાય. બરાબર, સમતાપી પ્રક્રિયા માટે બી બરાબર દબાણ થાય. બલ્ક મોડ્યુલસની કિંમત તમને કેટલી મળે? દબાણ અથવા દબાણના ફેરફાર જેટલી મળે. બરાબર છે. તો આ વસ્તુ નથી ભૂલવાની. પછી સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ, સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ એ મળશે ગામા પી મળશે. શું મળશે? ગામા પી અથવા ગેમા પી. કે આ જે અચળાંક હતો અહીંયા આ વાળો એ પીના ગુણાકારમાં આવી જાય. બરાબર છે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. આની સાબિતી ટેક્સ્ટમાં આપેલી છે એટલે હું હમણાં કરાવી તો દઈશ. બરાબર, કારણ કે તમારે એકવાર જોયેલી હોવી જોઈએ એવી સાબિતી છે. આપણે પહેલાં કરેલી પણ છે, પણ છતાંય વાંધો નહીં, આટલું લખી લ્યો પછી આપણે આગળ ટોપિક ચલાવીએ. લખાઈ ગયું? ચાલો નેક્સ્ટ. તો હવે આપણે જુઓ તો ટેક્સ્ટ બુકમાં આ બે વસ્તુઓની સાબિતી આપેલી છે કે સમતાપી માટે બી બરાબર દબાણ થાય અને સમોષ્મી માટે બી બરાબર ગામા પી થાય. એમાંથી હું એકની સાબિતી આપું છું. બરાબર, આમ તો બેયની આપો કાંઈ અઘરું નથી, પણ ખોટો ટાઈમ જશે અને મહત્વની નથી, કારણ કે તમારે જે તે ચેપ્ટરમાં પાછું આવવાનું છે. બરાબર છે. એટલે એક સાબિતી હું આપી દઉં છું, બીજી તમારી રીતે ટ્રાય કરજો. હોમવર્કમાં આપજો. બરાબર છે. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ. સમતાપી માટે સમતાપી એટલે શું લખી શકાય? પીવી બરાબર અચળ. અચળને આપણે સી બનાવી દઈએ. બરાબર, અચળને આપણે સી કહીએ, સી ફોર કોન્સ્ટન્ટ. બરાબર. હવે બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ ટી વડે અથવા એક્સ વડે અથવા વાય વડે અથવા ઝેડ વડે તમારે જેની સાપેક્ષે વિકલન કરવું કરો, કોઈ વાંધો આવશે નહીં. બરાબર. ટી વડે વિકલન કરતા તો વિકલન કરો તો ડી બાય ડીટી પીવી બરાબર ડી બાય ડીટી ઓફ સી. અચળનું વિકલન 0 થાય એટલે આ બાજુ શું થશે? 0 થશે.
પછી આ બાજુ આ પહેલાનું વિકલન બીજું એમને બીજાનું વિકલન પહેલું એમને એ આપણે સૂત્ર ઉપયોગમાં લઈ શકીએ. એટલે પી એમને બીજાનું વિકલન ડીવી બાય ડીટી વત્તા બીજું એમને બરાબર બીજું એમનું એમ પહેલાંનું વિકલન એટલે ડીપી બાય ડીટી બરાબર આનું વિકલન તો 0 થાય. ગમે તે એકને ઓલી બાજુ લઈ જાઓ એટલે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ડીપી બાય ડીટી. બંને બાજુથી ડીટી ડીટી કટ કરી નાખો. બંને બાજુ ટીની સાપેક્ષે જ ફેરફાર જોઈએ છીએ એટલે એક નીકળી તમે ન ધ્યાનમાં લ્યો તો ચાલે એટલે કટ થઈ જશે. તો અહીંયા શું વધશે કે પી ડીવી બરાબર માઇનસ વી ડીપી. પીને કરતા બનાવો એટલે પી બરાબર માઇનસ વી ડીપી અપોન ડીવી બરાબર છે. હવે જો તો આને આમ લખી શકાય માઇનસ ડીપી ના છેદમાં ડીવી ના છેદમાં વી. આ વીને છે એ ડીવીના છેદમાં જવા દીધો. તમે આને પાછું સિમ્પ્લિફાય કરો કે છેદનો છેદ અંશમાં જાય તો આ પાછો અહીંયા આવતો રહેશે અહીંયા ગુણાકાર બરાબર. એટલે આને આમ લખી શકાય તો લખી નાખો બરાબર. હવે આને હું એ સાઈડમાં લખું કે પી બરાબર માઇનસ ડીપી અપોન ડીવી ના છેદમાં વી. હવે ડી લખો કે ડેલ્ટા લખો. ડી એટલે નાનો ફેરફાર, ડેલ્ટા એટલે મોટો ફેરફાર. તો આપણે ડીની જગ્યાએ ડેલ્ટા કરી શકીએ બરાબર. એટલે કે પી ની જગ્યાએ આપણે ડીની જગ્યાએ શું કરી શકીએ ડેલ્ટા કરી શકીએ આમ. બસ આને તો બલ્ક મોડ્યુલસ કહેવાય. દબાણ છેદમાં આકાર વિકૃતિ એટલે કે આ તો આવી જશે બલ્ક મોડ્યુલસ બી કે દબાણ પી બરાબર બલ્ક મોડ્યુલસ બી થશે. થઈ ગયું આ સાબિત. તો આવી જ રીતે તમે છે એ આ સાબિત કરી શકો. સાબિત કરો અને જો થાય છે કે નહીં બરાબર. એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને શોર્ટમાં સાબિત કરાવી દઈશું બરાબર છે. લખી લો ચાલો. ચાલો હવે આપણા મેઇન ટોપિકમાં પાછા આવીએ. આ નોંધ પૂરી. જો હવે છે એ હવામાં ધ્વનિ તરંગની ઝડપ. તો આમાં આપણી પાસે બે વ્યક્તિઓએ કામ કરેલું છે. બે વ્યક્તિઓના સૂત્ર આવે છે. એક ન્યૂટન છે અને એક બીજા એક વ્યક્તિ છે. આપણે હમણાં કહીએ તો ન્યૂટને એવું કીધું બરાબર કે ન્યૂટનનું સૂત્ર કહીએ. ન્યૂટનનું સૂત્ર ન્યૂટન બધે આવશે બરાબર. કારણ કે ક્યારેક બાયોલોજીમાં આવી જાય છે ક્યારેક ક્યારેક બરાબર છે. ન્યૂટન બધે આવશે. તો ન્યૂટનનું સૂત્ર તો ન્યૂટને એવું કીધું કે હવામાં ધ્વનિનું પસાર થવું એ કઈ પ્રક્રિયાથી થાય છે સંઘનન વિઘનનથી થાય છે. તો એ પ્રક્રિયા સમતાપી છે. લખું છું કે ધ્વનિ તરંગ સંઘનન વિઘનન વડે પ્રસારિત થાય છે. અને આ પ્રક્રિયાને ન્યૂટને કેવી ગણેલી છે કે જે સમતાપી છે ન્યૂટનના મતે. બરોબર છે. ન્યૂટન એવું માનતા હતા કે આ પ્રક્રિયા કેવી છે સમતાપી છે. તો સમતાપી પ્રક્રિયા માની તો આપણે શું લખી શકીએ કે તેથી બલ્ક મોડ્યુલસ બી બરાબર દબાણ થાય બરાબર. જો પ્રક્રિયા સમતાપી હોય તો આપણે હમણાં જ લખ્યું કે બલ્ક મોડ્યુલસની કિંમત કેટલી થાય દબાણ જેટલી થાય. તો એને આપણે છે એ આ સમીકરણમાં મૂકી દઈએ
કે તેથી હવામાં ધ્વનિની ઝડપ v બરાબર અંડર રૂટ ઓફ b બાય રો, એમાં કિંમત લખો તો v બરાબર અંડર રૂટ ઓફ p બાય રો થાય. શું થાય? અંડર રૂટ ઓફ p બાય રો થાય. તો આ ન્યૂટનના મત અનુસાર ધ્વનિની ઝડપનું સૂત્ર આવ્યું. બરાબર છે, લખી લ્યો. હવે તો આપણે ડિસ્કસ કરીએ કે શું હકીકતે ધ્વનિનું પસાર થવું અથવા સંઘનન વિઘનન છે એ સમોષ્મી પ્રક્રિયા થાય કે ન થાય? તમારી રીતે વિચારો કે આપણે હમણાં જ લખ્યું કે સમોષ્મી પ્રક્રિયા અથવા તો સમોષ્મી પ્રક્રિયા કેવી હોય અથવા કોને સમોષ્મી પ્રક્રિયા ગણી શકાય કે જે ખૂબ જ ઝડપથી થતી હોય, આમ એક જ ક્ષણમાં થઈ જાય પ્રક્રિયા પૂરી, એટલે ઉષ્માને તંત્રમાંથી બહાર જવાનો મોકો જ ન મળે, તો એવી પ્રક્રિયાઓને સમોષ્મી કહેવાય. જ્યારે સમતાપી પ્રક્રિયાઓ કેવી હોય? ધીમી હોય. સમતાપી પ્રક્રિયાઓ પ્રમાણમાં કેવી હોય છે? ધીમી હોય છે, ખૂબ જ અત્યંત ધીમી હોય છે. સંઘનન વિઘનન તમને કેવી પ્રક્રિયા લાગે છે? કે હું બોલું છું તો અહીંયા હવાને સંઘનિત વિઘનિત થવામાં કેટલો ટાઈમ લાગે? તમને લાગે ધીમી પ્રક્રિયા છે? કે હું બોલ્યો ને કલાક પછી તમને સંભળાણું? એવું તો નથી થતું. એટલે ધ્વનિનું પસાર થવું અથવા સંઘનન વિઘનન થવું તે ધીમી પ્રક્રિયા તો નથી. જો ધીમી નથી તો સમતાપી પણ ન હોય. જો પ્રક્રિયા ધીમી ન હોય તો તે સમતાપી પણ હોઈ શકે નહીં. તો પ્રક્રિયા તમને કેવી લાગે છે? કે હવાનું આમ પ્રેસ થવું છૂટું થવું, પ્રેસ થવું છૂટું થવું, આ 1 સેકન્ડમાં હજારો વખત લાખો વખત થઈ જતું હોય. એટલે કે અત્યંત ઝડપી પ્રક્રિયા છે. અત્યંત ઝડપી હોવાથી તે સમતાપી ન હોઈ શકે. કેવી હોઈ શકે? સમોષ્મી હોઈ શકે. તે કેવી હોઈ શકે? સમોષ્મી હોઈ શકે. આ વસ્તુ ભૂલતા નહીં કે ન્યૂટન ભલે એવું કહી ગયા, બરાબર, ન્યૂટન પણ ખોટા હોઈ શકે. કે ન્યૂટને એવું કીધું કે સંઘનન વિઘનન છે તે સમતાપી પ્રક્રિયા છે, પણ હકીકતે આગળ જતાં આપણને ખબર પડ્યું કે એ સમતાપી નથી, એ સમોષ્મી છે. કારણ કે અત્યંત ઝડપી પ્રક્રિયા હોવાથી તે સમતાપી હોઈ શકે નહીં. એટલે આ સૂત્ર છે એ અધૂરું છે. બરાબર, આ સૂત્ર થોડુંક ખોટું છે, આખું ખોટું નથી, થોડુંક ખોટું છે. બરાબર છે, લખી લ્યો. તો હવે છે આપણે બીજું જોઈએ કે આ ભાઈના સૂત્રમાં, ન્યૂટનના સૂત્રમાં કોકે સુધારો કર્યો કે ભાઈ સમતાપી નથી, સમોષ્મી છે. એટલે થોડોક સુધારો કરવામાં આવ્યો. એ સુધારો કરવાવાળો વ્યક્તિ હતો લાપ્લાસ. શું હતો? લાપ્લાસ. એટલે આ સુધારાને લાપ્લાસ સુધારો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લાપ્લાસ સુધારો. વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર, આપણું અહીંનું નથી. લાપ્લાસ. મેથ્સવાળાને કદાચ આવતું હોય. લાપ્લાસ ઇંગ્લિશમાં બોલે તો લાપ્લાસ સુધારો. આપણે લખીએ કે ધ્વનિનું પસાર થવું, ધ્વનિનું પસાર થવું અથવા સંઘનન વિઘનન, કે હવા પ્રેસ થશે છૂટી થશે, સંકોચાશે છૂટી થશે, એ ક્ષણિક પ્રક્રિયા છે. એટલે તેમાંથી ઉષ્મા બહાર નીકળવાનો સમય જ નથી મળતો. એટલે કે ધ્વનિનું પસાર થવું કૌંસમાં સંઘનન વિઘનન એ અત્યંત ઝડપી પ્રક્રિયા, અત્યંત ઝડપી પ્રક્રિયા હોવાથી સમતાપી હોઈ શકે નહીં. આ પ્રક્રિયા, તેથી આ પ્રક્રિયા સમોષ્મી છે, સમોષ્મી છે.
હવે સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ બી બરાબર ગામા પી થાય અથવા ગેમા પી થાય, તો આને આપણે પાછા આ વીના સમીકરણમાં મૂકી દઈએ. આને આપણે પાછું વીના સમીકરણમાં મૂકી દઈએ. એટલે કે તેથી ધ્વનિની હવામાં ઝડપ વી બરાબર અંડર રૂટ ઓફ બીની જગ્યાએ કિંમત લખો, કાંઈ એક સ્ટેપ લખીએ પછી આખું ફાઇનલ સૂત્ર લખીએ કે વી બરાબર અંડર રૂટ ઓફ બી બાય રો. આમાં કિંમત લખો એટલે કે વી બરાબર અંડર રૂટ ઓફ બીની જગ્યાએ લખો ગામા પી બાય રો. આ હકીકતે સાચો સુધારો થાય અથવા સાચું સૂત્ર થાય. બરાબર, આ ફાઇનલ સૂત્ર છે. લખી લ્યો. અહીં છેલ્લે ઈ આવશે. બરાબર, લખાઈ ગયું. ચાલો નેક્સ્ટ આપણે બાજુનું સૂત્રની લિસ્ટમાં નાખી દઈએ. શું થશે સૂત્રની લિસ્ટ? કે આ તો ઘનમાં હતું, હવે હવામાં વીનું સૂત્ર શું થશે? ન્યૂટનના મત અનુસાર પી બાય રો થાય, અથવા લાપ્લાસના મત અનુસાર શું થાય? ગામા પી બાય રો થાય. શું થશે? ગામા પી અપોન રો. આપણે હકીકતે આ જ સાચું સૂત્ર છે, પણ અત્યારે આપણે બે લખી નાખશું. બરાબર, આ ન્યૂટનનું છે અને આ લાપ્લાસનું છે. આપણે લાપ્લાસ જ યાદ રાખવાનું છે ફ્યુચર માટે. બરાબર, અત્યારે બંને લખીએ કારણ કે એક દાખલો ગણવાનો છે બંનેની કમ્પેરિઝનનો. બરાબર, કે હકીકતે આ તો કહી દીધું આપણે, પણ હકીકતે શું પ્રાયોગિક દ્રષ્ટિએ સાચું મળે છે કે લખી લ્યો. ચાલો હવે એક દાખલો ગણી જોઈએ. આની ઉપર આપણને એક ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટમાં. એ ઉદાહરણ આપણે ચેક કરી લઈએ. ઉદાહરણ 15.4. ઉદાહરણ 15.4. જો એની રકમ વાંચો. ચાલો જો તમને શું પૂછેલું છે કે પ્રમાણભૂત તાપમાને અને દબાણે એટલે એસટીપી એ વાત કરે છે કે ધ્વનિનો વેગનો હવામાં અંદાજો મેળવો. શું કહે છે? પ્રમાણભૂત તાપમાને અને દબાણે પ્રમાણભૂત તાપમાને અને દબાણે એટલે કે એસટીપી માટે વાત કરે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલી થશે? તો આપણે બંને સૂત્રથી ચેક કરવાની છે. આપણે શું કરવાનું છે? બંને સૂત્રોથી આપણે આ ઝડપ છે એ ચેક કરી દેવાની છે. એકવાર ન્યૂટનના સૂત્રથી કરશું, એકવાર લાપ્લાસથી કરશું, અને આપણને પ્રાયોગિક કિંમત આપેલી છે અથવા હું તમને કહીશ તો એ સાથે સરખાવી લેશું. બરાબર છે? તો બે પાર્ટ પાડી દે. પહેલાં શું માહિતી આપેલી છે?
કેટલીક વસ્તુ આપેલી છે આમાં કે 1 મોલનું દળ આપેલું છે. 1 મોલ હવાનું દળ કેટલું આપેલું છે? 29 × 10⁻³ કિલો. અને આ સિવાય આપણને ખબર હોય, બરાબર, આનો આન્સર આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે જાણતા હોઈએ કે, બરાબર, આપણે જાણીએ છીએ કે, અથવા આખું જ લખીએ, આપણે જાણીએ છીએ કે, શું જાણીએ છીએ કે એસટીપી પર 1 મોલનું કદ, 1 મોલ વાયુનું કદ, 1 મોલ વાયુનું કદ 22.4 લીટર થાય. કેટલો થાય? 22.4 લીટર થાય. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે લીટરમાં કામ નથી કરતા, આપણે મીટર ક્યુબમાં કરીએ છીએ. શેમાં કરીએ છીએ? મીટર ક્યુબમાં કરીએ છીએ. એટલે 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન થાય. એટલે લીટર કાઢો એટલે આ લખવું પડે. તો લીટર કાઢો એટલે 22.4 × 10⁻³ મીટરનો ઘન. બરોબર છે? ચાલો હવે સ્ટાર્ટ કરીએ. તો હવાની ઘનતા કેટલી થશે? હવાની ઘનતા બરાબર રો, આપણે એને રો કહીએ, રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ થાય. શું થાય? દળના છેદમાં કદ. દળ કોનું લેવાનું? તો 1 મોલનું. અને કદ કોનું લેવાનું? તો 1 મોલનું. બે 1 મોલના લ્યો તો જ મેળ પડે ને, નકા કેમ મેળ પડે? તો કિંમત મૂકો. દળ કેટલું છે? દળ છે આપણે હમણાં જ આપેલું છે 29 × 10⁻³ ડિવાઈડ બાય કદ આપણે હમણાં જ ગોઈતું 22.4 × 10⁻³ એટલે અહીંથી રોની કિંમત મળશે 1.29 જેટલી મળશે. એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. આ થશે હવાની ઘનતા રો. શું થશે? આ હવાની ઘનતા. હવે આ બે સૂત્ર ઉપરથી ઝડપ ગોતી લઈએ, બે પાર્ટ પાડી દઈએ કે એક બાજુ આપણે ન્યૂટનને મોકો આપીએ અને એક બાજુ આપણે લાપ્લાસને ભાઈને બોલાવીએ. બરાબર છે? બે બાજુ v ની કિંમત ગોતી લઈએ કે v બરાબર √p/ρ થાય. હવે સામાન્ય તાપમાને એસટીપી એ દબાણ કેટલું થાય? તો 1 વાતાવરણ થાય. એસટીપી એ દબાણ કેટલું થાય? તો એસટીપી એ દબાણ હોય 1 વાતાવરણ થાય. એટલે અહીંયા કેટલું આવશે? √p, 1 વાતાવરણનું દબાણ 1.01 × 10⁵ પાસ્કલ થાય. બરાબર? એવું હોય તો ક્યાંક આપણે લખી લઈએ કે એસટીપી પર હવાનું દબાણ P બરાબર 1 વાતાવરણ એટલે કે 1.01 × 10⁵ પાસ્કલ. એ જ કિંમત અહીં લખેલી છે. આ તમે સાઈડમાં લખી લેજો. છેદમાં રો હમણાં જ ગોઈતું 1.29. બરાબર? આની ઉપરથી આપણે ઝડપ ગોતશું. બરાબર? આની ઉપરથી જો આપણે ઝડપ ગોતીએ, ગણતરી કરી જ લઈએ તો 1.01 ડિવાઈડ બાય એટલે 279.81 આવશે. 279.81 મીટર પ્રતિ સેકન્ડ. અને સામે લાપ્લાસમાં ગોતીએ તો v બરાબર √Γ/p/ρ. એક ગામા વધારાનો આવી જશે તો કિંમત લખો. હવે ગામાની કિંમત કેટલી થાય? તો હવા માટે ગામા બરાબર 1.4 થાય. બરાબર? નહીં ગાવાના કેટલા રૂપિયા થાય? 1.4 રૂપિયા થાય.
એટલે ગામા ઇઝ ઇક્વલ ટુ અચળાંકની કિંમત આવશે 1.4. તો આમાં કિંમત લખો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 1.4 ઇન્ટુ પીની કિંમત છે 1.01 10⁵ ભાગ્યા રોની કિંમત કેટલી છે 1.29. રોની કિંમત છે 1.29. તો અહીંયાથી તમે વી ગોતશો તો 1.4 ઇન્ટુ 1.01 10⁵ ભાગ્યા 1.29 અને અંડર રૂટમાં આન્સર એટલે આપણને મળશે વી બરાબર 331.07 મીટર પ્રતિ સેકન્ડ. તો તમે જુઓ કે ન્યૂટનના સૂત્ર વડે કેટલી કિંમત મળી 280 અને આની વડે કેટલી મળી 331. બરાબર છે. પ્રાયોગિક કિંમત છે એ 343 છે. હવાની પ્રાયોગિક કિંમત છે એ 343 છે. કેટલી છે? કઈ નજીક થશે? આ જ નજીક થશે ને, લાપ્લાસ પાઈ. એટલે તો એને આપણે સાચા ગણ્યા છે કે પ્રાયોગિક કિંમત એસટીપી એ હવાના ઝડપની પ્રાયોગિક કિંમત એ આની નજીક મળે છે. એટલે આ આપણો સાચો જવાબ છે. બરાબર. આ એક વસ્તુ નીચે લખી નાખજો, અહીં જગ્યા નથી એટલે હું નથી લખતો, પણ અહીં લાપ્લાસના સૂત્ર વડે મળતો જવાબ જે પ્રાયોગિક કિંમત 343 મીટર પ્રતિ સેકન્ડ સાથે બંધ બેસે છે. તેથી લાપ્લાસનું ધ્વનિની ઝડપનું સૂત્ર સાચું છે કે જ્યારે ન્યૂટનનું થોડુંક ખોટું છે. બરાબર છે. તમારા શબ્દમાં લખી નાખજો નીચે. અહીંયા ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. ચાલો, લખાઈ ગયું? ઠીક છે. હવે પાછી એક નોંધ લખીએ. ચાલો, એક નાની એવી નોંધ, નાની જોઈ છે છતાંય લખવાનો ટ્રાય તો કરીએ છીએ કે એક નોંધ લખીએ. જો કે આપણે શું કહીએ છીએ, ધ્વનિની ઝડપ, ધ્વનિની હવામાં ઝડપ v બરાબર અંડર રૂટ ઓફ ગામા પી બાય રો થશે. શું થશે? ગામા પી અપોન રો થશે. હવે તમે આદર્શ વાયુ સમીકરણને જાણતા હોય, આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી બરાબર મ્યુ આરટી. તો તમે એનઆરટી કહેતા હોય કેમિસ્ટ્રીમાં, આપણે ફિઝિક્સમાં આવશો એટલે તમે મ્યુ આરટી તરીકે તમે એને ઓળખશો. થોડોક ફેરફાર છે એનઆરટી કરતાં, કે જ્યાં મ્યુ બરાબર એમના છેદમાં એમ થાય, દળના છેદમાં આણવીય દળ થાય. બરાબર, દળના છેદમાં આણવીય દળ થાય. તો આ સ્મોલ એમ છે અને આ કેપિટલ એમ છે. અને આર અને ટી, આર શું છે? અચળાંક છે. ટી એટલે તાપમાન છે, વી એટલે કદ છે, ટી એટલે તાપમાન, વી એટલે કદ અને પી એટલે દબાણ. આટલી વસ્તુ છે. હવે તમે જુઓ તો આપણે આમાં મ્યુની કિંમત લખીએ તો પીવી બરાબર
એમના છેદમાં એમ, એમ શું છે? આણવીય દળ ઇઝ ઇન્ટુ RT. આપણે મ્યુની કિંમત લખી નાખી, બીજું કાંઈ કર્યું નથી. હવે આ V ને નીચે લઈ જાઉં તો P, અને જ્યાં M શું છે એ સામાન્ય દળ છે, બરાબર, બીજું કાંઈ નથી. તમને જે આપેલ દળો એ છે. તો P બરાબર એમના છેદમાં M, એમના છેદમાં કેપિટલ M RT, અને છેદમાં આવી જશે V. હવે દળના છેદમાં કદ એટલે શું થાય? દળના છેદમાં કદ, દળ એટલે સ્મોલ m, કદ એટલે કેપિટલ V, એટલે શું થાય? ઘનતા થાય. તો અહીં લખી નાખું કે આ દળના છેદમાં કદ બરાબર શું થાય? ઘનતા થાય. એટલે ρRT/m શું થશે? P ઇઝ ઇક્વલ ટુ ρRT/m. આ રો ને આ બાજુ નીચે લઈ આવો પાછો, એટલે P/ρ ઇઝ ઇક્વલ ટુ RT/m. P/ρ ઇઝ ઇક્વલ ટુ RT/m. અહીં સુધી લખાઈ ગયું. શું કર્યું પાછું જોવું કે આદર્શ વાયુનું સમીકરણ P × V ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT થાય, જ્યાં મ્યુ એટલે દળના છેદમાં આણવીય દળ થાય, બરાબર. તો આપણે આમાં લખ્યું, આ કદને નીચે લઈ આવ્યા. હવે દળના છેદમાં કદ કરશો, દળના છેદમાં કદ એટલે ઘનતા થાય. તો આ બેયની જગ્યાએ આપણે શું મૂકી દીધું? ઘનતા મૂકી દીધી. બાકીનું બધું એમને એમ છે, બરાબર. આ રો ને નીચે લઈ ગયા એટલે P/ρ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? RT/m. P/ρ એટલે શું મળ્યું? RT/m. એમ દરેક વાયુ માટે તમે વિચારો તો R તો યુનિવર્સલ અચળાંક છે, સાર્વત્રિક અચળાંક છે. એમ છે એ પણ અચળ હોય ને. આપણે એકવાર વાયુ નક્કી કરી લીધું પછી એનું આણવીય દળ બદલાય નહીં. કે ઓક્સિજન, તો ભાઈ ઓક્સિજન માટે એમની કિંમત ફિક્સ હોય, એ બદલાતી નથી. એક ચલ છે એ તાપમાન છે. કોણ છે? ચલ છે એ તાપમાન છે, બરોબર. આટલું લખી લ્યો, પછી આપણે આગળ વાત કરી. લખાઈ ગયું? ચાલો હવે આ સમીકરણ ઉપર આપણે આગળ થોડુંક ડિસ્કસ કરીએ. ક્યાં તરંગમાં આપણે આ રીતે દોલન કરતા હતા અને ક્યાં તાપમાનમાં આવી ગયા, બરાબર. આ તો ફિઝિક્સની ખાસિયત છે કે તમે ક્યાં હોય ને ક્યાં પકડી દી. તો જો કે P/ρ ઇઝ ઇક્વલ ટુ RT/m છે. RT/M છે. P/ρ ને આપણે શું કામ કરતા બનાવ્યું? કારણ કે ઝડપના સૂત્રમાં જો કોણ આવે છે, ગામા તો અચળાંક હોય હવા માટે 1.7/5 અથવા તો 1.4, અને P/ρ એક નડતું હોય તો એને આપણે આ રીતે સમજવાની ટ્રાય કરીએ છીએ કે P/ρ એટલે થાશે શું. જો તો આની ઉપરથી હું એક શબ્દ લખું, આની ઉપરથી આપણે એક શબ્દ લખી, એક વાક્ય જ લખી. શબ્દ શું? કે અચળ તાપમાને, કે જો આપણે T ને પણ અચળ કરી નાખીએ. આ સમીકરણમાં ચલ કોણ કોણ છે? બદલાય છે કોણ? તો એક ખાલી T જ બદલાય છે, કારણ કે R અને M તો અચળ છે. જો T ને પણ અચળ કરી નાખવામાં આવે, જો T એટલે કે તાપમાનને પણ અચળ કરી નાખવામાં આવે તો P/ρ ગુણોત્તર અચળ થાય. ફરીથી કે આપેલ સમીકરણમાં એકમાત્ર ચલ છે તે T છે. જો T ને આપણે અચળ લઈ લઈએ કે તાપમાન બદલાતું નથી, બરોબર. હવાનું તાપમાન જે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય એટલું ને એટલું રહે છે, એ બદલાતું નથી. એટલે કે જો તાપમાન અચળ લેવામાં આવે તો અચળ તાપમાને P/ρ ગુણોત્તર પણ અચળ થશે. અચળ તાપમાને P/ρ ગુણોત્તર પણ અચળ થશે. તેથી અચળ તાપમાને P/ρ ગુણોત્તર કેમ અચળ થયો? કારણ કે જો તાપમાન અચળ હોય ને અને તમે દબાણ ઘટાડો તો ઘનતા ઘટશે.
અચળ તાપમાને દબાણ ઘટાડો તો ઘનતા ઘટશે, દબાણ વધારો તો ઘનતા વધશે. બેયનો ગુણોત્તર અચળનો અચળ રહેશે. પહેલા ગુણોત્તર 5 હતો, તમે દબાણ વધારો ઘનતા વધશે, ગુણોત્તર 5નો 5 જ રહેશે. ઘટાડો છતાં પણ 5નો 5 જ રહેશે. શરત શું છે? તાપમાન અચળ રાખવાનું. એટલે આપણે કહીએ છીએ કે અચળ તાપમાને ધ્વનિની હવામાં ઝડપ દબાણથી સ્વતંત્ર અચળ હોય છે. કેવી હોય છે? અચળ હોય છે. ફરીથી કે અચળ તાપમાને P/ρ ગુણોત્તર અચળ હોવાથી દબાણથી સ્વતંત્ર એટલે કે દબાણ બદલાય છતાં પણ ધ્વનિની ઝડપ કેવી હશે? અચળ રહેશે. આ વસ્તુ નોંધી લેજો. બરાબર છે? ઠીક છે. ચાલો, આ પાર્ટ 1 હતો અને આપણે એકો નામ આપીએ. નોંધનો પાર્ટ 1 છે. બરાબર. હવે પાર્ટ 2 કરીએ. આ નાની નોંધ છે, મોટી નથી. બરાબર. હવે આ કિંમતને આપણે આમાં મૂકી દઈએ. આ કિંમતને છે તે આપણે આમાં મૂકી દઈએ. એટલે કે v બરાબર √ ગામા P/ρ ની કિંમત આમાં મૂકતા શું થશે? RT/m. કારણ શું આપશું? P/ρ = RT/M. તો આ ધ્વનિની ઝડપનું નવું તાપમાન ઉપર આધારિત સૂત્ર થશે. એટલે આમાં એક ઉમેરાશે. બરોબર. આ હવાના બે સૂત્ર થઈ જશે, એક આ વાળું અને બીજું થશે કે v બરાબર √ ગામા RT/M. બરાબર. આ સૂત્ર નંબર 1 અને આ સૂત્ર નંબર 2. ઠીક છે, લખી લ્યો. તો આની ઉપરથી તમે શું વિચારી શકો? કે આની ઉપરથી તમે વિચારો કે R અચળાંક છે તો છે, ગામા તો અચળાંક છે, M તો અચળાંક છે, તો V ચલે છે કે તેથી V ચલે છે √T થાય. કે ધ્વનિની ઝડપ છે એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. ધ્વનિની ઝડપ છે તે તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. લખી લ્યો. લખાઈ ગયું? ચાલો, ડન. હવે ત્રીજી વસ્તુ ભૂસી નાખો. આટલું આને શોર્ટમાં લખાવી દઈશું. હવે ત્રીજી વસ્તુ જો, નોંધમાં છેલ્લો પાર્ટ છે, ત્રીજો પાર્ટ. આપણી નાની નોંધનો છેલ્લો અને ત્રીજો પાર્ટ છે કે v બરાબર √ ગામા P/ρ પરથી v ચલે છે 1/√ρ થાય. બરાબર. આ વસ્તુ ચોખ્ખી દેખાય છે કે દબાણ તો આપણે અચળ રાખી, ગામા તો અચળાંક છે. મારે ખાલી ઘનતા સાથે એનો વર્તણૂક બિહેવિયર સમજવો છે કે ઘનતા બદલાશે તો શું થશે. ખાલી ઘનતા, બીજું કોઈ જ નહીં. માત્ર ને માત્ર ઘનતા સાથે ધ્વનિની ઝડપને મારે ચકાસવી છે. તો શું થશે? કઈ રીતે ચકાસશું? કે v ચલે છે 1/ρ થશે. v ચલે છે 1/ρ થશે. ક્લિયર છે? ચાલો, હવે એક વસ્તુ હું લખાવું, આપણે લખાવીએ કે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે હવા ભારે કે વરાળ ભારે, બંનેમાંથી કોણ ભારે વસ્તુ છે? હવા ભારે છે કે વરાળ ભારે છે? બંનેમાંથી ભારે કોણ છે? કોના અણુ વધારે ભારે છે? બરાબર. દળ કોનું વધારે છે? તો આપણને ઓબ્વિયસલી એવું લાગે કે વરાળ જ ભારી હોય. શું ભારી હોય?
વરાળ ભારી હોય એટલે કે ભેજ ભારી. વરાળ એટલે શું કહી શકીએ આપણે એને? એક પ્રમાણે હવામાં પાણીના અણુની માત્રા અથવા એને ભેજ તરીકે ઓળખીએ છીએ. તો તમને એમ પૂછવામાં આવે કે ભેજ વધારે હેવી હોય કે હવા વધારે હેવી હોય, કોણ હેવી હોય? તો આપણે તરત કહીએ ભેજ હેવી હોય, પણ એ ખોટું છે. તમે ચેક કરો. બરાબર, આપણે જો વિચારીએ તો હવાની અંદર મુખ્યત્વે કોણ હોય? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, આ બે વસ્તુ હોય. બરાબર છે. એમાં 71% નાઇટ્રોજન છે એટલે આપણે નાઇટ્રોજન બેઝ ઉપર ગણતરી કરી લઈએ, અથવા ઓક્સિજન બેઝ ઉપર કરો તોય વાંધો નથી, આપણને કોઈ ઇસ્યુ આવતો નથી. તો નાઇટ્રોજનનું દળ કેટલું થશે? 14 થશે. એક નાઇટ્રોજનનો 7 છે તો એનું 1 મોલનું દળ હોય 14 ગ્રામ થાય. બરાબર છે. સામે આપણે ભેજની વાત કરીએ. કોની વાત કરીએ? ભેજની. બરાબર, ભેજની વાત કરો. ભેજની વાત કરીએ તો ભેજની અંદર કોણ હોય? ભેજની અંદર આપણને ખબર છે કે પાણીની વરાળ હોય એટલે H2 હોય. તો એક હાઇડ્રોજનનું દળ કેટલું થાય? એક હાઇડ્રોજનનું દળ 1 થાય. બરાબર છે. પછી એક ઓક્સિજનનું કેટલું થાય? 16 થાય. આ તમે એનું આણ્વીય દળ ગણતા હોય તો આ રીતે ગણી શકો કે એક હાઇડ્રોજનનું દળ 1 છે, ઓક્સિજનનો ક્રમાંક 8 છે તો દળ 16 હશે. બરાબર છે. તો એ જ રીતે અહીંયા થોડુંક ખોટું લાગે છે મને. એક નાઇટ્રોજનનો નંબર 7 છે તો એનું દળ હશે 14 હશે. તો 2 નાઇટ્રોજનનું કેટલું થાય? N2 નું 2 ગુણ્યા 14 થશે એટલે 28 થાય. બરાબર કે તમે પાણીનો અણુભાર ગણ્યો હોય તો આ રીતે તમે ગણતા હોય, અહીંયા ગણો એટલે 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા ઓક્સિજનનો 16 એટલે 18 તમે કહેતા હોય. એટલે પાણીનો અણુભાર કેટલો થશે? 18. જ્યારે નાઇટ્રોજનનો અણુભાર કેટલો થશે? 28. હવામાં મુખ્યત્વે નાઇટ્રોજન ગણો તો અણુભાર કેટલો થયો? 28. અને અહીંયા કેટલો થયો? 18 થયો. હવે તમે વિચાર લો કોણ ભારી છે? ભેજ ભારી હોય કે હવા ભારી હોય? તો આપણે કહીએ હવા ભારી હોય. કોણ ભારી હોય? હવા ભારી હોય. જ્યારે હવામાં ભેજ ઉમેરાય, હવા ભારી છે, ભેજ હલકો છે, જ્યારે હવામાં ભેજ ઉમેરાય ત્યારે હવાની ઘનતા ઘટે. હવા ભારી છે, ભેજ હલકો છે, તો જ્યારે હવામાં ભેજ ઉમેરાશે ત્યારે હવાની ઘનતા ઘટશે. ત્યારે હવાની ઘનતા ઘટશે. તો એ જ વસ્તુ આપણે વિચારવાની ટ્રાય કરીએ છીએ કે જ્યારે હવામાં ભેજ ઉમેરાય ત્યારે તેની ઘનતા ઘટે છે. તેથી ધ્વનિની હવામાં ઝડપ ઘટશે કે વધશે? રો ઘટે તો વી વધે ને, એટલે વધશે, ઘટશે નહીં. શું થશે? વધશે. કારણ કે રો અને વી બે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. એટલે કે ફરીથી તમને આપણે શોર્ટમાં કહીએ કે ઘનતા ઘટે એટલે કે વેગ વધે. બરાબર છે. એટલે આની ઉપરથી ફાઇનલ વસ્તુ મારે લખવી હોય તો તમને ક્વેશ્ચન અથવા MCQ આ રીતે પૂછવામાં આવે છે કે ચોમાસામાં રહેવા દઈએ કે એમાં પાણીનો વચ્ચે આવી જાય, વરસાદનો ભાગ આવી જાય. એટલે આપણે શિયાળા અને ઉનાળાની કમ્પેર કરીએ કે શિયાળામાં ધ્વનિની ઝડપ વધારે હશે કે ઉનાળામાં વધારે હશે? શિયાળામાં ધ્વનિની ઝડપ વધારે હશે કે ઉનાળામાં ધ્વનિની ઝડપ વધારે હશે? તો તમારે ભેજ ઉપરથી વિચારવું પડે કે ભેજ કયા ઋતુમાં વધારે હોય. ભેજ છે એ ઉનાળામાં વધારે હોય. જો હવામાં ભેજ એટલો બધો વધારે હોય કે આપણને પસીનો આવી જાય. બરાબર છે. જ્યારે શિયાળામાં પેલું મોઇશ્ચરાઇઝર લગાવવું પડે, વેસલીન લગાવવી પડે કે જે ચામડીને સૂકી થવા દઈએ નહીં, કારણ કે હવા સૂકી છે તો એ ચામડીને પણ સૂકી કરી નાખશે. એ શિયાળામાં છે એ ભેજ ઓછો હોય, ઉનાળામાં ભેજ વધારે હોય. હવે તમે વિચારી લો કે ક્યારે ધ્વનિની ઝડપ વધારે હશે. એટલે આપણે લખીએ છીએ કે તેથી શિયાળામાં
વી શિયાળામાં હવા સૂકી હોય કૌંસમાં ભેજ ઓછો હોય એટલે કે વી ઓછો હશે. ભેજ ઓછો ઘનતા ઓછી કે ભેજ ઓછો ઘનતા વધારે? ભેજ ઓછો ઘનતા વધારે. ભેજ અને ઘનતા બે વ્યસ્ત પ્રમાણમાં ચાલશે એટલે ઘનતા વધારે તો વી ઓછો થશે. બરાબર. ઘનતા ચલે છે 1/, ભેજ અને ચલે છે 1/, વી. આ રીતે તમે યાદ રાખી શકો શોર્ટ. બરાબર. અને ઉનાળામાં ભેજ વધુ ઘનતા ઓછી. ઘનતા ઓછી તો ઝડપ વધુ. એટલે ઉનાળામાં ધ્વનિની ઝડપ વધુ હોય, શિયાળામાં ધ્વનિની ઝડપ ઓછી. લખી લ્યો. લખાઈ ગયું? ચાલો. બરાબર. આજના લેક્ચર માટે આપણે આટલું ઇનફ છે. બરાબર છે. હવે બાકીનું બધું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. હવે તમારે જોવાનું છે કે હકીકતે આ બધી જે માહિતી છે એ સ્વાધ્યાયના દાખલા સ્વરૂપે આપેલી છે. તો આપણે એક સ્વાધ્યાયનો દાખલો પણ ભેગો ગણી લીધો છે. તમારે જોવું હોય તો સ્વાધ્યાયમાં દાખલા નંબર આવશે. આપણે નોંધ સ્વરૂપે થિયરી સ્વરૂપે જ સ્વીકારશું, પણ છતાં એ લોકોએ દાખલા સ્વરૂપે આપેલું છે. કેટલામાં નંબરનો ક્વેશ્ચન છે? સ્વાધ્યાયમાં ચોથો ક્વેશ્ચન છે. સ્વાધ્યાયમાં ચોથો ક્વેશ્ચન છે, એનો આપણે આન્સર આપી દીધો. બરાબર. આ 3 કિસ્સા છે એમાં 3 કિસ્સા સ્વરૂપે જ આપેલા છે. બરાબર છે. બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ અને આ ત્રણેય નોંધનું એક શોર્ટ સ્વરૂપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆતમાં રિવાઇઝ કરતી વખતે લખાવી દઈશું. બરાબર છે. થેન્ક યુ.